Hello friends, so today we are going to discuss about oscillator, which is chapter 9 of unit 5. Okay, in this chapter we are just learn about sinusoidal oscillator, positive feedback amplifier oscillator, then essentials of transistor oscillator, Barkhausen criteria, right? Then transistor oscillator, LC oscillator, Colpit oscillator, Hartley oscillator, phase shift oscillator, phase shift principle, and Wien bridge oscillator, right? So basically, what is oscillators? Okay, the main question is what is oscillator? So a device which convert the DC signal into AC energy form, that's called oscillator. In other word, that if we want, like let's take some example, that if we want some few hertz to several megahertz range of frequency, okay, then we can use one electronic device is known as oscillator, બરાબર. એનો મતલબ કે આપણે ઓસિલેટર એટલે શું, તો કે ડીસી સપ્લાયને એસીની અંદર કન્વર્ટ કરે એને ઓસિલેટર કહેવાય, બરાબર છે. મીન્સ તમને કંઈક ઓસિલેટરના આઉટપુટની અંદર તમને કંઈક વેવ ફોર્મ મળે છે, બરાબર. હવે ઓસિલેટર ક્યાં ક્યાં યુઝ થાય છે જનરલી, તો કે રેડિયો અને ટીવીના રિસીવર્સની અંદર, બરાબર. પછી તો કે જે કેરિયર વેવ્સ બનાવવા પડે આપણે, લાઈક લો વેવ્સ, આપણું વેવ જે છે કોઈ બી, તમે અત્યારે મને સાંભળો છો, બરાબર, તો મેં રેકોર્ડ કરેલું છે. હવે હું એને જો ઓનલાઈન પ્રસારિત કરું લાઈવ, તો એના માટે અત્યારે જેટલી ફ્રીક્વન્સી છે એટલી ફ્રીક્વન્સી એ દૂર સુધી ના પહોંચી શકે, બરાબર. તો એના માટે મારે એને કેરિયર વેવ સાથે મર્જ કરવા પડે, કે જે કેરિયર વેવ છે એ આપણા મેઇન વેવને દૂર સુધી પહોંચાડે, બરાબર. તો એવા કેરિયર વેવ બનાવવા માટે ઓસિલેટરની જરૂર પડે. પછી તમે આર્મીની અંદર તમને ખ્યાલ હોય તો રડારનો યુઝ થાય છે, બરાબર, કે જેનાથી દુશ્મનના જહાજો કે દુશ્મનની એક્ટિવિટીઝ પર આપણે નજર રાખી શકીએ. તો એ રડારની અંદર પણ ઓસિલેટરનો ઉપયોગ થાય છે. ઇન શોર્ટ, કે જ્યાં જ્યાં તમારે વેવ્સની જરૂર પડતી હોય, બરાબર છે, કોમ્યુનિકેશનની અંદર, એ બધી જગ્યાએ ઓસિલેટર્સનો ઉપયોગ થાય છે, બરાબર. હવે ઓસિલેટર એ સાઇનોસોડિયલ અને નોન સાઇનોસોડિયલ બંને ટાઈપના વેવ્સ જનરેટ કરે. એવું નથી હોતું કે વેવ એટલે સાઇન વેવ જ, બરાબર છે. આપણને ખ્યાલ છે કે ઘણી પ્રકારના વેવ્સ હોય છે, બરાબર. પણ એસી વેવ્સ મેઇન, કે સમયની સાથે એની વેલ્યુ છે એ કોઈ ડિસ્ક્રીટ વેલ્યુ ના મળે, કોન્સ્ટન્ટ વેલ્યુ મળે, બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે મેઇનલી એલસી ઓસિલેટર્સ અને આરસી ઓસિલેટર્સ એ બેની સ્ટડી કરીશું, રાઈટ. તો ફર્સ્ટ આપણું ઓસિલેટર છે સાઇનોસોડિયલ ઓસિલેટર, બરાબર. તો જોઈએ કે એન ઇલેક્ટ્રિક ડિવાઇસ ધેટ જનરેટ સાઇનોસોડિયલ ઓસિલેટર of desired frequency is known as sinusoidal oscillator. મીન્સ કે આપણને સાઇનોસોડિયલ વેવ આઉટપુટની અંદર આપે એવા ઓસિલેટરને ડિઝાયર્ડ ફ્રીક્વન્સીનું પાછું, બરાબર, કે આપણે માની લ્યો કે ફ્યુ મેગા હર્ટ્સની ફ્રીક્વન્સી જોઈએ છે, બરાબર. તો એ ટાઈપની ફ્રીક્વન્સી લાઈક 1000 મેગા હર્ટ્સ છે, બરાબર, અથવા તો 92 મેગા હર્ટ્સ છે, તો 92 મેગા હર્ટ્સની ફ્રીક્વન્સી આપી શકે સાઇનોસોડિયલ વેવની સાથે, બરાબર. એવા ઓસિલેટરને સાઇનોસોડિયલ ઓસિલેટર કહેવાય, બરાબર છે. હવે એ ડીસી એનર્જી રિસીવ કરે અને એસી એનર્જી આઉટપુટની અંદર ડિઝાયર્ડ ફ્રીક્વન્સી સાથે આપે, તો એવા ડિવાઇસને આપણે ઓસિલેટર કહીએ છીએ, બરાબર છે. હવે જે ફ્રીક્વન્સી જે છે એ શેના પર ડિપેન્ડ કરે, તો કે એ કોન્સ્ટન્ટ સપ્લાય પર ડિપેન્ડ કરે, રાઈટ. આગળ જોઈએ કે ફર્ધર નોટ ધેટ ઓસિલેટર પ્રોડ્યુસ ઓસિલેશન વિધાઉટ એની એક્સટર્નલ સિગ્નલ સોર્સ.
The only input power to an oscillator is the DC power supply. The frequency depends upon the component of the device. It is important to understand that an alternator that generates sinusoidal AC power of 50 Hz cannot be called an oscillator. બરાબર. હવે એણે આપણને શું સમજાવ્યા કે ભાઈ એવું કોઈ ગેજેટ નથી આ કે જેની અંદર તમે વેવ્સ આપો છો અને એને તમને મોટું કરીને આપે છે અથવા તો તમારી ઈચ્છા મુજબની ફ્રીક્વન્સીનું વેવ બનાવીને આપે છે. આની અંદર શું છે તો કે આપણે માત્ર ડીસી સપ્લાય આપીએ છીએ, બરાબર. એ પોતાની રીતે આપણને વેવ જનરેટ કરીને આપે છે, એટલે કે આપણે એને વેવ જનરેટર પણ કહી શકીએ. હવે ઓસિલેટર જેવું જ એક બીજું પણ ઇક્વિપમેન્ટ છે, બરાબર, જે આપણને વેવ ફોર્મની અંદર પ્રોવાઈડ કરે, પણ એ શું છે તો કે એસી પાવરને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીની અંદર પ્રોવાઈડ કરે. એ છે અલ્ટરનેટર, રાઈટ. એ છે અલ્ટરનેટર. પણ અલ્ટરનેટર અને ઓસિલેટરની અંદર શું ફેર છે એ આપણે આગળ જોઈશું, બરાબર છે. કેમ કે અલ્ટરનેટર પણ કામ સેમ કરે છે અને ઓસિલેટર પણ કામ સેમ કરે છે. એનો મતલબ એવું નથી કે બંને વસ્તુ સેમ છે, બરાબર. તો એના મેઇન આપણે ડિફરન્સ જોઈએ, બરાબર. તો ફર્સ્ટ જે છે એ છે કે અલ્ટરનેટર ઇઝ મિકેનિકલ ડિવાઇસ વિચ હેઝ અ રોટેટિંગ પાર્ટ while a oscillator is a non-rotating electronic device. બરાબર. મીન્સ અલ્ટરનેટર શું છે તો કે એક મિકેનિકલ પાર્ટ છે જે રોટેટ થઈએ રાખે છે અને એમાંથી ને વેવ્સને જનરેટ કરે છે, બરાબર. લાઈક આપણું બાઇક છે, બરાબર, તમે જે વ્હીકલ ચલાવો છો એ સેલ્ફ સ્ટાર્ટ જ હશે, રાઈટ. તો એ સેલ્ફની જે રિલે હોય છે એ અલ્ટરનેટરની સાથે કામ કરે છે. મીન્સ કે તમે જ્યારે સેલ્ફ મારો છો ત્યારે એ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સીનો વેવ જનરેટ કરશે અને તમારું બાઇક કે અથવા તો વ્હીકલ જે છે, સ્કૂટર કે બાઇક જે બી છે, એ સ્ટાર્ટ થશે, રાઈટ. જ્યારે ઓસિલેટર છે એ ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, એ કોઈ મિકેનિકલ પાર્ટ નથી, બરાબર. અને એ કોઈ રોટેશન અંદર થતું હોય એવો અંદર કોઈ પાર્ટ કે એવી કોઈ સપ્લાય આવતી નથી, બરાબર. એ સિમ્પલ એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે જેની અંદરથી જ્યારે બી ડીસી પાવર સપ્લાય પસાર થાય તો તમને આઉટપુટની અંદર એસી સપ્લાય મળે છે. સેકન્ડ પોઈન્ટ છે કે અલ્ટરનેટર કન્વર્ટ્સ મિકેનિકલ એનર્જી ઇન્ટુ એસી એનર્જી while an oscillator converts DC energy into AC energy. આપણે હમણાં જ વાત થઈ, બરાબર, કે અલ્ટરનેટર છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ઝન કરે છે, એટલે કે એસી સપ્લાયની અંદર કન્વર્ઝન કરે છે. જ્યારે ઓસિલેટર જે છે, બરાબર, એ શું કરે છે તો કે ડીસી સપ્લાય જે છે એનું એસી એનર્જીની અંદર કન્વર્ઝન કરે છે. થર્ડ પોર્શન છે કે an alternator cannot produce frequency exceeding 1000 Hz because to generate high frequency either the speed of rotation or of the armature has to be made extremely high or the number of poles has to be made large, બરાબર. but practically both the ways are not possible. While an oscillator can produce wave ranging from few hertz to several gigahertz. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય કે અલ્ટરનેટરનો ડ્રોબેક અને ઓસિલેટરનો બેનિફિટ, બરાબર. તો શું કહેવા માગે છે કે અલ્ટરનેટર જે છે એ 1000 હર્ટ્ઝની ફ્રીક્વન્સી કરતાં વધારેનું વેવ જનરેટ કરી શકતું નથી અલ્ટરનેટર. શા માટે તો કે એના માટે તમારે અંદર જે રોટેશનલ પાર્ટ હોય છે જેને આર્મેચર કહેવામાં આવે છે, બરાબર, એ આર્મેચર જે છે એ એના રોટેશન જે છે, લાઈક આપણે આવે છે 1000 RPM, બરાબર, રાઉન્ડ પર મિનિટ, 2000 RPM, 3000 RPM, 10000 RPM. તો એ રાઉન્ડ પર મિનિટ છે એ વધવા જોઈએ, ખૂબ જ વધારે. તો એ બી પોસિબલ નથી પ્રેક્ટિકલી. અને સેકન્ડ ઓપ્શન છે કે એના જે પોલ પીસીસ છે, જે મેગ્નેટ્સ છે, બરાબર, એ મેગ્નેટ્સ કાં તો તમારે એટલા મોટા બનાવવા પડે કે જેની અંદર આર્મેચર ફરે તો એની અંદરથી તમને વધારે પ્રમાણમાં એનર્જી મળે, પણ એ વસ્તુ બી પ્રેક્ટિકલી પોસિબલ નથી.
આર્મેચર અથવા તો રોટેશન શાફ્ટનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણે જ્યારે નાના હોઈએ ત્યારે પેલી ટોય કારથી રમતા, રાઈટ? તો એ ટોય કાર આપણે ખોલી નાખીએ અને અંદરથી જે મોટર નીકળે, બરાબર, તો એની અંદરનું બંધારણ તમે કદાચ કોઈએ જોયું હોય તો એને કહેવાય આર્મેચર, રાઈટ? જે ડીસી સપ્લાયનું એસીની અંદર કન્વર્ટ કરે, પણ એની એક ફ્રીક્વન્સી જે છે એ કોન્સ્ટન્ટ એક લિમિટની અંદર હોય, બરાબર છે. જ્યારે આપણે ઓસિલેટરની અંદર શું છે તો કે ફ્યુ હર્ટ્ઝ ટુ સેવરલ ગીગા હર્ટ્ઝ, આ હદ સુધીની આપણને ફ્રીક્વન્સીની રેન્જ આપણને મળે છે. એટલે કે આપણે જે બી ફ્રીક્વન્સી ઈચ્છીએ એ ફ્રીક્વન્સી આપણે ઓસિલેટરની મદદથી જનરેટ કરી શકીએ છીએ, રાઈટ? નેક્સ્ટ જોઈએ એડવાન્ટેજ ઓફ ઓસિલેટર, રાઈટ? હવે ડિફરન્સ આપણે પહેલાં જોયો કે અલ્ટરનેટર અને ઓસિલેટર વચ્ચે ડિફરન્સ શું છે. હવે એના એડવાન્ટેજીસ જોઈએ તો ટોટલ 7 એડવાન્ટેજ છે, બરાબર. એમાં ફર્સ્ટ છે કે એન ઓસિલેટર ઇઝ નોન રોટેટિંગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, સો ધેર ઇઝ નો વિયર એન્ડ ટીયર એન્ડ હેન્સ લોંગ લાઈફ, બરાબર. હવે શું કહેવા માગે છે કે ઓસિલેટર છે એની અંદર કોઈ ઇલેક્ટ્રિકલ જે છે એ જ સપ્લાય વપરાય છે, કોઈ મિકેનિકલ સપ્લાય વપરાતી નથી. એટલે કે કોઈ રોટેટિંગ ડિવાઇસ અંદર નથી. એના કારણે જો મિકેનિકલ હોય તો એની અંદર ઘસારો લાગી શકે, તૂટફૂટ થઈ શકે, બરાબર, અથવા તો કોઈ બી વાયરિંગનો પ્રોબ્લેમ આવી શકે. પણ આ ઇલેક્ટ્રિક સર્કિટ છે એક ફિક્સ એનો સ્ટ્રક્ચર જે છે એ ફિક્સ જ હોય છે અને એના કનેક્શન્સ બી ફિક્સ હોય છે. એટલા માટે એની અંદર સાવ ઓછા પ્રમાણમાં વિયર એન્ડ ટીયર, મીન્સ કે મેન્ટેનન્સ આપણે કહીએ, અથવા તો એમાં જે તૂટફૂટની શક્યતા જે છે એ ખૂબ જ ઓછી હોય છે. અને એના કારણે ઓસિલેટર જે છે એની લાઈફ કેવી હોય છે? લોંગ હોય છે. મીન્સ કે અલ્ટરનેટર કરતાં ઓસિલેટર જે છે એ વધારે ડ્યુરેબલ હોય છે. નેક્સ્ટ સેકન્ડ એડવાન્ટેજ જોઈએ તો ધ ઓપરેશન ઓફ ઓસિલેટર ઇઝ સાયલેન્ટ ડ્યુ ટુ ધ એબ્સન્સ ઓફ મૂવિંગ પાર્ટ્સ. અગેન આપણે જેમ જોયું, બરાબર, કે ફર્સ્ટ બે તો એડવાન્ટેજ એ જ છે કે એની અંદર મૂવિંગ પાર્ટ નથી. તો ફર્સ્ટમાં શું છે કે વિયર એન્ડ ટીયર નથી, સાવ ઓછા પ્રમાણમાં વિયર એન્ડ ટીયર છે. સેકન્ડની અંદર શું છે તો કે મૂવિંગ પાર્ટ્સ નથી, એના કારણે એની અંદર નોઇસ નથી આવતો. ઘણા આપણે મશીનરી તમે જોઈ હોય, બરાબર, લાઈક વ્હીકલ જ છે તો એના એન્જિનનો અવાજ આવે, જ્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલની અંદર એના એન્જિનનો અવાજ આવશે નહીં. તો આ ઇલેક્ટ્રોનિક સર્કિટ હોવાના કારણે એની અંદર કોઈ મિકેનિકલ પાર્ટ છે નહીં, જેના લીધે કોઈ અવાજ આવતો નથી, બરાબર છે. થર્ડ જે છે એ છે એન ઓસિલેટર કેન પ્રોડ્યુસ વેવ રેન્જિંગ ફ્રોમ અ ફ્યુ હર્ટ્ઝ ટુ સેવરલ મેગા હર્ટ્ઝ. તો કે આપણે જોયું હતું કે અલ્ટરનેટરની અંદર શું થતું, આપણે એડવાન્ટેજ બધા કમ્પેરિઝનની અંદર જોઈ હતી, જેના કારણે આપણને ડિફરન્સ પણ યાદ રહી જાય અને એડવાન્ટેજીસ પણ યાદ રહી જાય, બરાબર છે. તો અલ્ટરનેટરમાં શું પ્રોબ્લેમ પડતો કે 1000 હર્ટ્ઝથી વધારે તો એની લિમિટ આવી જતી. 1000 હર્ટ્ઝ છે, 1000 હર્ટ્ઝથી વધારે એ અલ્ટરનેટર જે છે એ ફ્રીક્વન્સી જનરેટ નહોતું કરી શકતું, બરાબર. જ્યારે આની અંદર ફ્યુ હર્ટ્ઝ ટુ સેવરલ મેગા હર્ટ્ઝ, ઇવન ગીગા હર્ટ્ઝ સુધીને પણ આપણે આની અંદર લઈ શકીએ છીએ, બરાબર છે. ફ્રીક્વન્સી આપણી એ રેન્જની અંદર પણ આપણને મળી શકે છે. ફોર્થ જે છે એ છે ધ ફ્રીક્વન્સી ઓફ વેવ્સ કેન ઇઝીલી બી ચેન્જડ વેન ડિઝાયર્ડ, બરાબર. હવે અલ્ટરનેટરમાં શું પ્રોબ્લેમ પડે તો કે ફર્સ્ટ વસ્તુ તો એ મૂવિંગ રોટેશન શાફ્ટની અંદર હોય છે, બરાબર. તો તમારે એની અંદર એનર્જી ડિઝાયર્ડ વેવને ચેન્જ કરવું હોય તો એની સ્પીડ સ્લો ફાસ્ટ કરવી પડે. તો એ વચ્ચેના ડ્યુરેશનની અંદર તમને જે છે એ ડિસ્ક્રિટનેસ મળે, તમને કોન્સ્ટન્ટ એ તરત વેવ ના મળી જાય, બરાબર. જ્યારે આની અંદર ઓસિલેટરની અંદર શું થાય તો કે તમારે માની લો કે 1000 હર્ટ્ઝ ફ્રીક્વન્સી ચાલે છે, બરાબર. એની અંદરથી તમારે 1 મેગા હર્ટ્ઝ ફ્રીક્વન્સી જોઈ છે, તો સિમ્પલ એનું નોબ જે હોય છે એને તમે હાઈ કરી નાખો તો સીધી તમને 1000 હર્ટ્ઝમાંથી 1 મેગા હર્ટ્ઝની ફ્રીક્વન્સી મળી જાય, રાઈટ. તો ડિઝાયર્ડ ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે આપણે બહુ કાંઈ વર્ક કરવાનું રહેતું નથી.
ફિફ્થ પોર્શન છે અથવા તો ફિફ્થ પોઈન્ટ છે કે ઇન ઓસિલેટર ધ ફ્રીક્વન્સી વન્સ સેટ રિમેન્સ કોન્સ્ટન્ટ ફોર અ કન્સિડરેબલ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, સો ઇટ હેઝ ગુડ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. હવે આ પોઈન્ટ શું કહેવા માગે છે કે જે ઓસિલેટર છે બરાબર, એની ફ્રીક્વન્સી તમે એક વખત સેટ કરી દીધી કોઈ બી લેવલે બરાબર, તો એ તમારી ઈચ્છા મુજબ એ જ ફ્રીક્વન્સી એ સેટ રહેશે લોંગ ટાઈમ સુધીને, રાઈટ. એની અંદર વેરિએશન નહીં આવ કરે વારે ઘડીએ. લાઈક જેમ અલ્ટરનેટરની અંદર પ્રોબ્લેમ પડે કે ભાઈ મિકેનિકલ પાર્ટ છે તો એ સ્લો થઈ ગયો, તો તમારી ડિઝાયર્ડ ફ્રીક્વન્સી તમે જે સેટ કરી હોય એ એટલી રહે નહીં, બરાબર છે. તો એની જેમ આમાં પ્રોબ્લેમ એ રહેતો નથી, બરાબર. આની અંદર સિમ્પલ છે કે તમે જે ફ્રીક્વન્સી સેટ કરી છે એ લોંગ સમય સુધી ફ્રીક્વન્સી એની જે છે એ સ્ટેબલ રહેશે. તો આ બી એક એડવાન્ટેજ થયો એનો, રાઈટ. પછી સિક્સ્થ પોઈન્ટ છે કે ઇટ્સ એફિશિયન્સી ઇઝ વેરી હાઈ એઝ ધેર આર નો મૂવિંગ પાર્ટ્સ એન્ડ હેઝ નો વેસ્ટેજ ઓફ એનર્જી ડ્યુ ટુ ફ્રિક્શન. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે, તમે કન્સિડર કરી જ શકો છો આને પ્રેક્ટિકલી પણ, કે આની અંદર અલ્ટરનેટરની જેમ કોઈ મોશન પાર્ટ નથી, મૂવિંગ પાર્ટ નથી, બરાબર. એટલા માટે તમારે આની અંદર કોઈ ફ્રેક્શન નહીં લાગે, મીન્સ કે ઘર્ષણ નહીં લાગે, અને ઘર્ષણ નહીં લાગે તો ગરમી ઉત્પન્ન નહીં થાય. તમારે જેટલી એનર્જી તમે ઇનપુટમાં આપેલી છે તો એનર્જી લોસ નથી થવાનો, બરાબર છે. એના કારણે તમારું ગેઇન જે છે એ વધી જશે, તો એની એફિશિયન્સી વધી ગઈ કહેવાય, બરાબર છે. શું કામ? તો કે અંદર કોઈ મૂવિંગ પાર્ટ નથી, બરાબર. એના કારણે એનર્જીનો વેસ્ટેજ જે છે એ ઓલમોસ્ટ ઝીરો થઈ જશે, બરાબર. અને લાસ્ટ અને સેવન્થ બેનિફિટ અથવા તો એડવાન્ટેજ છે કે એન ઓસિલેટર ઇઝ પોર્ટેબલ એન્ડ ચીપ ઇન કોસ્ટ. હવે ઓસિલેટર જે છે એ કોઈ એવું બહુ મોટું ઇક્વિપમેન્ટ નથી, બરાબર, કે તમે એને ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ ના કરી શકો અથવા તો ફેરવી ના શકો લેબની અંદર, બરાબર. ઓસિલેટર એક નાનકડી ડિવાઇસ છે, બરાબર, જે સસ્તું પણ છે અને પોર્ટેબલ પણ છે, રાઈટ. તો આ જે 7 જે છે એ 7 એના એડવાન્ટેજ છે, જે ઉપર છેલ્લે આપણે રિપીટ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ. તો કે ફર્સ્ટ જે છે એમાં શું છે, તો કે લિટર વિયર એન્ડ ટીયર, એના કારણે એની લાઈફ છે એ લોંગ છે, બરાબર. સેકન્ડ છે સાયલેન્ટ છે, રાઈટ. થર્ડ છે કે હર્ટ્સનો ફ્યુ હર્ટ્સથી સેવરલ મેગા હર્ટ્સ ફ્રીક્વન્સી જનરેટ કરી શકાય છે, બરાબર. પછી તો કે એની ફ્રીક્વન્સી આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ છીએ, આપણી ડિઝાયર્ડ ફ્રીક્વન્સી રાખી શકીએ છીએ. પછી તો કે સમયની સાથે એની ફ્રીક્વન્સી છે એ સ્ટેબલ રહે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ, બરાબર. હવે એ થર્ડ જે છે, આ સિક્સ્થ જે છે એની અંદર શું છે, તો કે એનર્જી વેસ્ટેજ નથી, ફ્રિક્શન નથી. એટલે ફ્રિક્શન શું કામ નથી, તો કે અંદર કોઈ મૂવિંગ પાર્ટ નથી. અને લાસ્ટ વન જે છે એ છે પોર્ટેબલ અને ચીપ ઓફ કોસ્ટ, બરાબર, સસ્તું છે એ માટે. તો આ 7 જે છે એ એડવાન્ટેજીસ છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હવે નેક્સ્ટ જોઈએ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઓસિલેટર. પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઓસિલેટર, રાઈટ. તો આ જે છે એ નામ પરથી જ આપણને ખબર પડે છે કે આ એક એ ટાઈપનું ઓસિલેટર છે જે પોઝિટિવ ફીડબેકને એમ્પ્લીફાય કરીને આપે છે, બરાબર. તો પોઝિટિવ ફીડબેકને એમ્પ્લીફાય કરીને આપે છે, બરાબર. એનો મતલબ કે ઇટ કેન જનરેટ ઓસિલેશન્સ વિધાઉટ એની એક્સટર્નલ સિગ્નલ સોર્સ. એને બહારના કોઈ સિગ્નલની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. એનું જે ઇનપુટ જે છે એ શું થશે, તો કે એના આઉટપુટમાંથી જ એનું ઇનપુટ એને મળી રહેશે, બરાબર છે. તો હવે આપણે એનું ફીડબેક જોઈએ કે ફર્સ્ટ ટર્મ છે ફીડબેક. તો ફીડબેક શું છે, દેન આપણે પોઝિટિવ ફીડબેક અને ધેન નેગેટિવ ફીડબેક વિશે સમજીએ. ઓકે, તો ફીડબેક તો કે ધ પ્રોસેસ ઇન વિચ અ ફ્રેક્શન ઓફ ધ આઉટપુટ ઓફ એન એમ્પ્લીફાયર ઇન ફેડ બેક ટુ ધ ઇનપુટ ઓફ એન એમ્પ્લીફાયર ઇઝ કોલ્ડ ફીડબેક. શું કહેવા માગે છે કે આ એક એમ્પ્લીફાયર છે, રાઈટ. માની લ્યો આ એનું કોઈ ઇનપુટ છે, તો આઉટપુટનો થોડોક પોર્શન આપણે એના ઇનપુટમાં આપી દઈએ,
પછી એ આઈધર પોઝિટિવ હોય કે નેગેટિવ, એ સેકન્ડ ઓપ્શન છે. પણ ફર્સ્ટ થિંગ કે એના આઉટપુટને આપણે એના ઇનપુટની અંદર નાખીએ, બરાબર છે, તો એ ફીડબેક થયું, રાઈટ. આપણે એને રિટર્ન કર્યું એના સિગ્નલને, તો એ વળી એમ્પ્લિફાય કરીને આપશે, રાઈટ. તો એ વસ્તુ જે છે એને ફીડબેક કહેવામાં આવે છે. ઓકે, હવે જોઈએ પોઝિટિવ ફીડબેક, બરાબર. તો બેઝિકલી આપણે કહીએ તો શું કહેવાય કે પોઝિટિવ સાઇન, જે પોઝિટિવ પોર્શન જે છે, બરાબર, આઉટપુટનો જે પોઝિટિવ ઓસિલેટરમાં તો શું છે કે તમને આ રીતે સાઇન વેવ મળવાનું છે. તો જે પોઝિટિવ પોર્શન છે આટલો એ જ આપવાનો, નેગેટિવ પોર્શન આપશું નહીં, બરાબર છે. તો એને પોઝિટિવ ફીડબેક કહેવાય. ને સેમ વસ્તુ એની ઇન્વર્સ કે નેગેટિવ સપ્લાય આપીએ તો નેગેટિવ ફીડબેક કહેવાય. તો આ એક બ્રીફ ઓવરવ્યૂ છે. હવે ઇન ડેપ્થ જોઈએ કે if the feedback voltage is in phase with the input voltage, then it is called positive feedback, right. In this process the feedback voltage increases the input of an amplifier. The other names of this feedback are negative feedback, બરાબર. હવે જોઈએ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે જ્યારે ફીડબેક આપો છો, બરાબર, તો એ ઇનપુટ વોલ્ટેજ જે છે, તમે કંઈક સપ્લાય તો આપેલી જ હશે, એ ઇનપુટ વોલ્ટેજની સાથે એના ફેઝ જે છે, પોઝિટિવ ફેઝ, એ મેચ થાય છે, તો એને કહેવાય પોઝિટિવ ફીડબેક, બરાબર છે. અને અધરવાઇઝ જો ઓપોઝિટ ફેઝમાં હોય, લાઈક આ રીતે આપણું વેવ છે, બરાબર, તો આ વેવ હવે તમને દેખાડું કે રેડ કલર જે છે, સોરી બ્લુ કલર લઈએ, રેડ કલર છે એ એસી વોલ્ટેજ છે, બરાબર, જે આપણે એને ઇનપુટની અંદર વોલ્ટેજ આપેલા છે, બરાબર. હવે આ રીતે જો મળે આપણને બ્લુ, આ ફીડબેક આપણે આપેલું છે, રાઈટ. તો શું થશે કે એ ઇન ફેઝમાં છે, સેમ ફેઝની અંદર છે બંને, રાઈટ. જો સેમ ફેઝમાં ન હોય તો આને શું કહેવાય, આઉટ ઓફ ફેઝ કહેવાય, રાઈટ. પણ એવું નથી, આપણે કઈ ટાઈપનું વેવ મળે છે, આ રીતનું વેવ મળે છે, રાઈટ. તો સેમ ફેઝની અંદર છે એટલે કે એ પોઝિટિવ ફીડબેક છે, રાઈટ. હવે નેગેટિવ ફીડબેક જોઈએ કે if the feedback voltage is 180 degree out of phase with the input voltage, then it is called negative feedback. In this process the feedback voltage decreases the input of an amplifier, right. હવે આપણે પહેલાં વાત થઈ, રાઈટ, કે માની લ્યો કે આ ઇનપુટ વોલ્ટેજનું વેવ છે, સોરી, એની સાથે આ ફીડબેકમાં આપેલું વેવ છે. તો આ બંનેની અંદર 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ છે, રાઈટ. હવે 180 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ છે એટલે આ નેગેટિવ થયું, બરાબર. એટલા માટે એ ટાઈપના ફીડબેકને નેગેટિવ ફીડબેક કહેવાય. અને જે ઇનપુટને ડિક્રીઝ કરશે, ઇનપુટનું એમ્પ્લિફાઈંગ ડિક્રીઝ કરશે, રાઈટ. હવે પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરનું ફીડબેક એમ્પ્લીફાયર જોઈએ, બરાબર. આપણે પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક જોયું. હવે ઓસિલેટરનું ફીડબેક એમ્પ્લીફાયર જોયું. An amplifier in which a fraction of its output is fed back to its input is called feedback amplifier. હવે આપણે જોયું હતું, બરાબર, કે આ જુઓ એનું વી ઇનપુટ છે, આ વી આઉટપુટ છે. એમ્પ્લીફાયર જે છે તો એ શું થયું તો કે 180ના ફેઝ ડિફરન્સ સાથે તમને એમ્પ્લીફાય કરીને આપ્યું, બરાબર. પણ આપણે એને પોઝિટિવ ફીડબેક આપવું છે, તો અહીંયાથી આપણે શું કર્યું તો કે ફીડબેક નેટવર્ક સાથે જોડ્યું, જ્યાં 180 ડિગ્રી પાછું એ જે છે એ કન્વર્ટ થાય છે, અને અહીંયા વળી પાછું VF મળે છે. તો આ અને આ વી ઇન અને VF, રાઈટ, વી ઇન અને VF એ બંને તમને સેમ ફેઝની અંદર મળે છે કમ્પેર ટુ ધી આઉટપુટ
રાઈટ. તો હવે એ VF વળી પાછું આપીએ તો એ એમ્પ્લિફાય થઈને મળશે. લાઈક ફર્સ્ટ ટાઈમ આવડું સિગ્નલ મળ્યું હોય, બરાબર છે, તો સેકન્ડ ટાઈમ તમને આવડું સિગ્નલ મળશે. મીન્સ કે એની ફ્રીક્વન્સી જે છે અથવા તો આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એનું એમ્પ્લિટ્યૂડ આઈધર તો ફ્રીક્વન્સી જે છે એ લાર્જ થઈને મળશે, બરાબર છે. તો આ જે છે એ છે એમ્પ્લિફિકેશન ઓફ ફીડબેક, રાઈટ. ફીડબેકનું એમ્પ્લિફિકેશન અથવા તો એમ્પ્લીફાયર ફીડબેક, રાઈટ. નેક્સ્ટ જે છે એ છે પ્રિન્સિપલ ઓસિલેટર, બરાબર. તો પ્રિન્સિપલ ઓસિલેટર જે છે એ જોઈએ. એમાં શું વસ્તુ છે તો કે સિમ્પલી આપણને સમજાવેલું છે, જે આગળ આપણે ડાયાગ્રામ જોઈ ગયા એ ડાયાગ્રામ જ સમજાવેલો છે. તો કે ફિગર શોઝ અ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિથ પોઝિટિવ ફીડબેક વોલ્ટેજ VF, રાઈટ. આ VF જે છે, બરાબર, એ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જે છે, આ VF એની સાથે જોઈન્ટ છે, રાઈટ, ઇનપુટની સાથે. ઓકે. હવે બેઝિકલી એ વસ્તુ શું કહેવા માગે છે, મેં જે તમને સમજાવી, આ ઇનપુટ છે આપણું, અહીંયાથી 180 ડિગ્રીમાં એમ્પ્લીફાય થઈ અને આપણને અહીંયા સિગ્નલ મળે છે. લાઈક આ સિગ્નલ આવડું છે, તો એના આઉટપુટની અંદર, એમ્પ્લીફાયરના આઉટપુટની અંદર આ સિગ્નલ આપણને આવડું થઈને મળશે. હવે આ સિગ્નલને તમે વળી પાછું ફેઝ ચેન્જ કરો છો તો એ ફેઝ આવો થઈને મળશે એને, બરાબર. હવે આ બંને સેમ વેવ થયા તો એ એનલાર્જ થશે, રાઈટ. એ બંને ભેગા થઈ અને વેવ એનું મોટું જનરેટ કરશે અને એ મોટું વેવ છે એ વળી પાછું એમ્પ્લીફાયરમાં જશે એટલે વળી પાછો ફેઝ ચેન્જ થશે, રાઈટ. તો આ જે સાયકલ જે છે, આ આખી સાયકલ, એ સાયકલ રિપીટેડલી થયે રાખશે જ્યાં સુધી આપણી ડિઝાયર્ડ ફ્રીક્વન્સીનું વેવ આપણને ના મળે, બરાબર છે. તો હવે એના માટેનું એક મેથેમેટિકલ ટર્મ્સ જોઈએ થોડીક, રાઈટ. આ વસ્તુની અંદર એ જ છે જે મેં તમને સમજાવ્યું, રાઈટ, કે એ જ્યાં સુધી ઓન કન્ડિશનમાં ના આવે ત્યાં સુધીને એ લાઈક આની અંદર જુઓ તમે અહીંયા કે સ્વિચ ઓન નથી, બરાબર છે. જ્યારે અહીંયા જે છે એ સ્વિચ ઓન છે, તો ઓન સ્ટેટમાં આવશે તો એનો ફેઝ જે છે એ 180 + 180 એટલે 360 ડિગ્રી ચેન્જ થશે, રાઈટ. તો એ વસ્તુ તો સેમ જ થઈ, બરાબર છે. હવે જોઈએ કે ધ ફોલોઈંગ પોઈન્ટ્સ મે બી નોટેડ ફોર ઓસિલેશન એક્શન. હવે એ ઓસિલેશન જે થાય છે, બરાબર, એ ઓસિલેશન માટેના થોડાક રૂલ્સ જોઈ લઈએ. તો કે અ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિથ પ્રોપર પોઝિટિવ ફીડબેક વિલ વર્ક એઝ એન ઓસિલેટર, બરાબર. તો કે કોઈ એવું ટ્રાન્ઝિસ્ટર આપણે બનાવ્યું છે, બરાબર, ટ્રાન્ઝિસ્ટરની મદદથી આપણે કોઈ એમ્પ્લીફાયર બનાવ્યું છે જેને તમે જો પ્રોપર ફીડબેક આપશો તો એ ઓસિલેશનની જેમ વર્ક કરશે. આ એમ્પ્લીફાયર જ છે, રાઈટ, અને એને આપણે ફીડબેક આપ્યું છે તો એ ઓસિલેટરની જેમ વર્ક કરશે, બરાબર છે. હવે ધ સર્કિટ નીડ્સ ઓનલી અ ક્વિક ટ્રિગર સિગ્નલ ટુ સ્ટાર્ટ ધ ઓસિલેશન્સ. વન્સ ધ ઓસિલેશન્સ હેવ સ્ટાર્ટેડ નો એક્સટર્નલ સિગ્નલ સોર્સ ઇઝ રિક્વાયર્ડ. એનો મતલબ કે અહીંયાથી તમે એકવાર સિગ્નલ આપી દીધું, બરાબર, પછી એને ફીડબેક જોઈન્ટ કરી લીધું, તો આ તમે આ પોર્શન તમે અહીંથી છૂટો કરી નાખશો, આટલો પોર્શન તમે અહીંથી કાઢી નાખશો તો પણ આ સાયકલ તો ચાલુ જ રહેશે, રાઈટ. ઓકે. અને થર્ડ જે છે એ છે કે ફોર કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ આઉટપુટ ધ ફોલોઈંગ કન્ડિશન મસ્ટ બી મેટ, બરાબર. MV/AV ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. જ્યાં AV શું છે, વોલ્ટેજ ગેઇન છે ફીડબેક વગર, બરાબર, અને MV શું છે તો કે ફીડબેક ફ્રેક્શન છે. તો M અને A, બરાબર, MV એટલે ફીડબેક ફ્રેક્શન અને આ છે એ વોલ્ટેજ ગેઇન. તો એ બંનેનો મલ્ટીપ્લાય જે છે એ 1 કરતાં વધારે થવો જોઈએ, તો જ આપણને ગેઇન સમથિંગ હાઈ મળશે. અને એ જે રિલેશન છે એને કહેવાય છે બાર્ક-હુસેન ક્રાઇટેરિયા, રાઈટ. આ જે બોલ્ડ કરેલું ઇક્વેશન છે એ ઇક્વેશનને, એ ક્રાઇટેરિયાને શું કહેવાય છે, બાર્ક-હુસેન ક્રાઇટેરિયા, રાઈટ.
તો ઓકે, આજના લેક્ચર પૂરતું આટલું જ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું એસેન્શિયલ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર, રાઈટ. તો આજે આપણે કેટલો પોર્શન કવર કર્યો, તો કે સાઇનોસોડિયલ ઓસિલેટર, ડિફરન્સ બિટવીન એલ્ટરનેટર એન્ડ ઓસિલેટર, એડવાન્ટેજ ઓફ ઓસિલેટર, પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઓસિલેટર, રાઈટ, અને એના પ્રિન્સિપલ. So that's all for today, friends. Now we will learn further in the next lecture. Thank you.